જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા એકદમ ટેસ્ટી રૂ જેવા પોચા ફરાળી થેપલાની રેસીપી. અને હા, જો તમને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારે શેર કરજો. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે ફરાળી થેપલા બનાવવાની સામગ્રી જોઈ લઈશું. અહીંયા મેં 4 નંગ બટેકાને પહેલાં કુકરમાં બાફીને ઠંડા કરીને લીધા છે. અડધો વાટકો રાજગરાનો લોટ લીધો છે, આપણે જરૂર પ્રમાણે ઉપયોગ કરીશું. 2 ચમચી લીલા મરચાંની પેસ્ટ, 2 ચમચી જેટલું દહીં, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મરી પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી તેલ, 1 ચમચી જેટલી ખાંડ, 2 ચમચી જેટલા સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી સમાયેલી કોથમીર લીધી છે. હવે આ બધી વસ્તુને આપણે સાઈડમાં મૂકી દઈશું અને સૌથી પહેલાં આપણે બટેકા લઈ લઈશું. હવે આપણે બાફેલા બટેકાનું પહેલાં છીણ કરવાનું છે. બટેકાનું છીણ કરવા માટે ઘરમાં રહેલી કોઈ પણ ખમણીથી સારી રીતે બટેકાને ખમણી લઈશું. બટેકાને ખમણવાથી બટેકા એકદમ સારી રીતે લોટમાં ભળી જાય છે. તો મેં અહીંયા 4 બટેકાને ખમણી લીધા છે. હવે આમાં 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. જો તમે આદુ ખાતા હોય તો તમે આદુ અને લીલા મરચાંની પેસ્ટ બનાવીને ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું. દહીંના લીધે થેપલા એકદમ સોફ્ટ થાય છે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે. બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. 2 ચમચી સફેદ તલ ઉમેરીશું. તલનો સ્વાદ થેપલામાં સરસ લાગે છે. મોણ માટે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને થોડીક સમાયેલી કોથમીર ઉમેરી દઈશું. બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે જરૂર પ્રમાણે રાજગરાનો લોટ ઉમેરતા જઈશું અને લોટને મિક્સ કરતા જઈશું. અહીંયા આપણે બાફેલું બટેકું અને લોટમાં 2 ચમચી જેટલું દહીં ઉમેર્યું છે. એટલે આપણે લોટ બાંધતી વખતે પાણીનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો લોટ ઢીલો થઈ જશે અને આપણા થેપલા બરાબર નહીં થાય. તો અહીંયા લોટ મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈને સરસ એવો લોટ બંધાઈ ગયો છે. હવે તૈયાર થયેલા થેપલાના લોટ ઉપર 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને લોટને સરસ રીતે સ્મૂથ કરી લઈશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સ્મૂથ થઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને મીડિયમ રાખીને ગેસ ઉપર એક લોઢી મૂકી દઈશું. હવે થેપલાને વણવા માટે મીડિયમ સાઇઝનો લુઓ કરીને તેનો ગોળ શેપ આપી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે લોટને બાંધ્યા પછી જરા પણ રેસ નથી આપવાનો, કારણ કે આપણે આમાં બાફેલું બટેકું નાખ્યું છે. હવે થેપલાને વણવા માટે પાટલી ઉપર થોડો કોરો લોટ છાંટી દઈશું અને વેલણની મદદથી થેપલાને વણી લઈશું. તો મેં થેપલાને વણી લીધું છે. હવે ગરમ લોઢી ઉપર થેપલાને શેકવા માટે રાખી દઈશું. હવે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને 2 થી 3 મિનિટ માટે થેપલાને શેકી લઈશું. 2 થી 3 મિનિટ પછી થેપલાને ફેરવી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું થેપલું શેકાય છે. ત્યાં સુધી તમે મારા વિડીયો કયા ગામ અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ મને ચોક્કસથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે અને હું તમને બધાને થેન્ક યુ પણ કહી શકું. હવે ફરીથી થેપલાને ફેરવી દઈશું અને ઉપર થોડું તેલ એડ કરીને થેપલાને બંને બાજુથી સરસ રીતે શેકી લઈશું. અહીંયા મેં થેપલાને બંને બાજુથી સરસ રીતે શેકી લીધા છે. તૈયાર થયેલા થેપલાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો આ જ રીતે આપણે બધા થેપલાને વણી લઈશું અને સરસ રીતે બંને બાજુથી શેકીને તૈયાર કરી લઈશું.
જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને ફરાળી થેપલા. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. હવે આપણે તૈયાર થયેલા ફરાળી થેપલાને દહીં સાથે સર્વ કરી દઈશું. તમે આ ફરાળી થેપલાને ચા સાથે પણ ખાઈ શકો છો અને સૂકી ભાજી સાથે પણ તમે ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા એકદમ ટેસ્ટી રૂ જેવા પોચા ફરાળી થેપલા તૈયાર થઈ ગયા છે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધારે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને જો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.